પોરબંદરમાં મહાનગરપાલિકાનું તંત્ર માનવ સમાજનું દુશ્મન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જનસમુદાયના જીવ બચાવવા રખડતા કૂતરાનો ઈલાજ જરૂરી છે, તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી। ત્યારે વધુ એક વૃદ્ધ કૂતરાનો શિકાર બન્યા છે। બાપોદર ગામમાં રહેતા કાનાભાઈ મકવાણા પોતાની પુત્રવધૂને સારવાર માટે ખસેડવા પોરબંદર પાવસીજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા, ત્યારે પુત્રવધૂનું મોત થયું હતું। કાનાભાઈ ભૂતનાથ મંદિરની સામે હોસ્પિટલના દરવાજે હતા, ત્યારે કૂતરાએ જમણા હાથે કરડી લેતા કાનાભાઈને સારવાર આપવી પડી હતી। શહેરમાં કૂતરા કરડવાના બનાવ વધી રહ્યા છે, ત્યારે સામાજિક કાર્યકર દ્વારા મહાનગરપાલિકાને કૂતરાનો આતંક દૂર કરવા રજૂઆત કરી છે। ઉપરાંત કૂતરાનો બચાવ કરી રહેલ જીવદયા પ્રેમીઓને પણ આડે હાથ લઈ કૂતરાને ઘરે લઈ જવા હાકલ કરી હતી। મારું નામ મેણંદભાઈ સિંહ રૂડાભાઈ સિંગરખિયા ધરમપુર સામાજિક કાર્યકર છું। ગઈકાલે અમારા સમાજને બાપોદર ગામથી એક બેન બીમાર પડતા, જેને નાની નાની 3 બાળકીઓ છે, દીકરો નથી, અને એમના ઘરના બહાર કામ કરવા ગયા હોય અને બહુ આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોય, તો એમના સસરા શ્રી કાનાભાઈ મકવાણા એને સારવાર અર્થે બીજી બહેનો સાથે 108માં પોરબંદર હોસ્પિટલે લઈ આવેલ, ત્યારે એ બેન કોઈ પણ કારણોસર ગુજરી ગયેલ, જેનું ફોરેન્સિક પીએમ થયેલ છે। અને ત્યારબાદ કાનાભાઈ જે ભૂતનાથ બાજુના ગેટ ઉપર પગથિયા ચડતા હતા, ત્યારે તે કૂતરાએ બચકું ભરી લીધું જમણા હાથની ડેડડી ઉપર અહીંયા, અને એની પરિસ્થિતિમાં તાત્કાલિક અમે એને ઇન્જેક્શન લેવડાવ્યું તો પટ્ટાવાળે કીધું કે આને ખુલ્લું રાખો છે, માંસનો લોચો નીકળી ગયો છે। તો અગાઉ પણ આ કૂતરા બાબતે અમે બાઇક દ્વારા જાણ કરેલી કે ભાઈ આ કૂતરા ભાવસિંહજી હોસ્પિટલમાં રાખે, જેને નગરપાલિકા સત્તાધીશોએ ખરેખર અહીંયા ધ્યાન રાખવું જોઈએ, અને ધ્યાન રાખવા માટે એ બહાર પકડીને મૂકી આવ્યા, તો જીવદયા પ્રેમીઓ વિરોધ કર્યો। તો જીવદયા પ્રેમીઓને મારું એવું કહેવાનું છે કે આ કૂતરા બટકે છે એને તમે તમારી ઘરે લઈ જાઓ, અને આ કૂતરાઓથી માણસો કેટલા પરેશાન છે। એ વયોવૃદ્ધ 70-75 વર્ષના વૃદ્ધને જો કરડે, એક બાજુ પોતે બીમાર, ઘરની અંદર આવા બનાવ બધો નાના બાળકોને પણ ગમે ત્યારે કરડી લે, તો આમાં જવાબદારી કોની? જીવદયા પ્રેમીઓની, આમ જનતાની, કે મહાનગરપાલિકાની? કોઈકની જવાબદારી તો ફિક્સ થવી જોઈએ ને। તો મારી સરકારશ્રીને અને નગરપાલિકાને વિનંતી છે કે હવે તમે કૂતરા પકડીને જીવદયા પ્રેમીઓના ડેલામાં પૂરી આવો, જેથી આ જનતાને કરડતા બંધ થાય। જય ભીમ। પોરબંદરમાં રખડતા ભટકતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે। રોજના હાલ 25 થી વધુ લોકો કૂતરાનો શિકાર બની રહ્યા છે, તેમ છતાં મહાનગરપાલિકાના તંત્રની ઊંઘ ઉડતી નથી, તો કેટલાક જીવદયા પ્રેમીઓ પણ કૂતરા પકડવાનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે લોકોને કૂતરાનો શિકાર બનતા બચાવવા માટે આવા લોકો રખડતા કૂતરાઓને પોતાના ઘરે જ લઈ જાય તેવી સામાજિક આગેવાને માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।